નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે બીપીએલ લિસ્ટ 2024 જે લિસ્ટની અંદર જે લોકોના નામ હશે આ બીપીએલ લિસ્ટની અંદર એ લોકોના જે છે 2024ની અંદર જે છે એ લોકો બીપીએલનું જે છે રેશન કાર્ડ બનાવી શકે છે, જેના અંદર જે છે રેશન કાર્ડ ધારકોને માત્ર રાશનને લગતા જ નહીં પરંતુ બીજી પણ જે ગવર્મેન્ટની જે યોજનાઓ હોય છે, જેમ કે આવાસ યોજના અને બીજા પણ જે છે લાભ મળતા હોય છે સારા એવા. તો 2024માં જો તમારું આ લિસ્ટમાં નામ હશે તો તમે જે છે બીપીએલ કાર્ડ બનાવી શકશો. બીપીએલ કાર્ડ કઈ રીતે બનાવવાનું અને કયા કયા લોકો જે છે આ કાર્ડ બનાવી શકશે તેના વિશેની સમગ્ર માહિતી જે છે આપણે વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરી દઈએ બીપીએલ રેશન કાર્ડ મેળવવા માટેની જે છે પાત્રતાના ધોરણો. તો સૌથી પહેલાં જે છે બીપીએલ સર્વે મુજબ જે છે ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં 0 થી 16 ગુણાંક ધરાવતા લાભાર્થીઓને જે છે બીપીએલ રેશન કાર્ડ મળવાપાત્ર રહેતું હોય છે. તો આ બીપીએલ કાર્ડ બીપીએલ કેટેગરી કઈ રીતે બનાવવામાં આવી હતી એની વાત કરી દઉં તો સૌ પ્રથમ જે છે આનો જે છે સર્વે કરવામાં આવ્યો હતો કે જે લોકો જે છે ગરીબ લોકો હોય અને એને જે છે 0 થી 16નો જે છે અંક આપવામાં આવ્યો હતો કે આ લોકો જે છે 0 થી 16ના અંકમાં આવે તો એ લોકો ખૂબ જ ગરીબની જે છે કેટેગરીમાં આવતા હોય છે અને એ પ્રમાણે જે છે એ લોકોને જે છે બીપીએલ રેશન કાર્ડ મળવાપાત્ર રહેતા હોય છે. તો આટલું જ નહીં, 0 થી 16ના જે ગુણાંકની અંદર ધરાવતા હોય એ લોકો બીપીએલ કાર્ડ બનાવી શકે એવું નથી, પરંતુ કારણ કે ત્યારે જે સર્વે થયો હતો જે આ પહેલાંના સમયનો જે છે 2001ની એ રીતના જે છે 2002માં જે છે સર્વે થયો હતો અને ત્યારે જે છે આ અંક આપવામાં આવ્યા હતા, પરંતુ ત્યારે ઘણા લોકોનો જે છે સર્વે બાકી રહી ગયો હોય અને ત્યારબાદ પણ ઘણા લોકો એવા હોય કે જે ગરીબ હોય, ખૂબ જ ગરીબી રેખાની નીચે આવતા હોય, તો એ લોકો આ ગુણાંક ના ધરાવતા હોય તો પણ જે છે એ લોકો જે છે બીપીએલ રેશન કાર્ડ બનાવી શકે છે. તો તે પણ આપણે આગળ જોવાના છીએ. તો યાદી પૈકીના 0 થી જે છે 16નો ગુણાંક, જે લોકોને ખાસ કરીને 0 થી 16નો ગુણાંક ધરાવતું કુટુંબ હોય અને હવે તમારે આ 0 થી 16નો ગુણાંકમાં તમારો કેટલો નંબર છે એ તમે કઈ રીતે ચેક કરશો એ પણ આપણે વિડીયોમાં આગળ જોવાના છીએ. તો તેના માટે જે છે આવક ચકાસણી કરવાની રહેશે અને ઉપરના મુજબ જે છે મુજબની પાત્રતા ન ધરાવતા અરજદારની જે છે જો તમારી પાસે 0 થી 16નો ગુણાંક ના હોય તો સરેરાશ માથાદીઠ આવક શહેરી વિસ્તાર માટે જે છે 501થી ઓછી અને ગ્રામ્ય વિસ્તાર માટે જે છે 324થી જે છે ઓછી હોય. કુટુંબની આવકને પ્રમાણિત કરવા માટે સંબંધિત મામલતદાર શ્રી અધિકૃત કરાયેલ છે, પરંતુ હાલમાં જે છે રાજ્યમાં 1 એપ્રિલ 2016થી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 જે છે લાગુ કરવામાં આવ્યો હતો. તો ત્યારબાદ જે છે 2016થી જે છે આવતા બીપીએલ, એપીએલ 1, એપીએલ 2 રેશન કાર્ડ કેટેગરીને જે છે તેઓ જે છે અગ્રતા ધરાવતા કુટુંબોમાં સમાવેશ કરવામાં આવે છે અને એમાં જે છે પાત્રતા ધરાવતા હોય તો તેઓને જે છે સીધી રીતે અગ્રતા ધરાવતા કુટુંબો PHH પ્રાયોરિટી હાઉસ હોલ્ડ કેટેગરી તરીકે જે છે ગણવામાં આવતા હોય છે. તો જો તમારે બીપીએલનું રેશન કાર્ડ ના બને તો તમારું જે છે અગ્રતા ધરાવતા કુટુંબોનું જે છે રેશન કાર્ડ બનતું હોય છે અને તેમાં પણ જે છે રાશનના જે છે ઘણા સારા એવા લાભ મળતા હોય છે. તો હવે તમારે જે છે બીપીએલનું લિસ્ટ ચેક કરવા માટે સૌપ્રથમ કોઈ પણ બ્રાઉઝરના સર્ચ બોક્સમાં જઈને તમે જે છે ખાલી આટલું લખશો SES 2002 ગુજરાત એવું તમે લખશો એટલે તમને એક પહેલી સૌપ્રથમ જે છે પોર્ટલ મળશે. એ તમે ઓપન કરશો એટલે આ જે પોર્ટલ જે છે SES2002.guj.nic.in આ જે છે પોર્ટલ ઓપન થઈ જશે. આમાં તમને જોવા મળશે બીપીએલ લિસ્ટ, તો તેના પર તમે ક્લિક કરશો અને અહીંયા તમને જોવા મળશે ન્યૂ લિસ્ટ. તો ખાસ કરીને તમારે જે છે આ ન્યૂ લિસ્ટ જે છે ઓપન કરવાનું રહેશે. હવે આની અંદર જે છે જે પહેલાંનું જે લિસ્ટ હતું એમાં ખાલી 0 થી 16નો અંક ધરાવતા બીપીએલ રેશન કાર્ડ ધારકો હતા અને અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ 17 થી 20 કેટેગરીના જે છે એમાં પણ જે છે અંક આપી દેવામાં આવ્યા છે, જે લોકોનો સમાવેશ પણ બીપીએલની અંદર થતો હોય છે. તો આની અંદર તમે 0 થી 16ની અંદર આવતા હોય તો તમે જે છે વેરી પુઅર ફેમિલીસ એટલે કે ખૂબ જ ગરીબ લોકો અને જે છે 17 થી 20નો તમારી પાસે જો અંક હોય તો એમાં તમે પુઅર ફેમિલીની અંદર તમે ગણાતા હોય છો અને 17 થી 20નો તમારી પાસે અંક હોય તો પણ તમે જે છે એ તમે જે છે બીપીએલની અંદર ગણાતા હોય છો. તો ખાસ કરીને બીપીએલની અંદર કેટેગરીની અંદર આ રીતના તમને જે છે ફેમિલી કઈ રીતના ગણાતી હોય એ તમને જે છે અહીંથી ખ્યાલ આવી જશે. ત્યારબાદ જે છે હવે તમારે લિસ્ટ ચેક કરવા કે લિસ્ટની અંદર તમારા જે જિલ્લો અથવા તો જિલ્લાની અંદર જે તમારું ગામડું આવતું હોય એ ગામડાની અંદર તમારા ગામમાં જે છે તમે બીપીએલની કેટેગરીમાં આવો છો કે નહીં એ ચેક કરવા માટે 2024માં તમારે જે છે બીપીએલની કેટેગરીમાં તમે ખરેખર છો કે નહીં, કારણ કે ઘણા એવા લોકો છે
કે જે બીપીએલની કેટેગરીમાં છે પણ એ લોકોને પણ ખબર હોતી નથી અને એ લોકોના જે છે બીપીએલ રેશન કાર્ડ નથી. તો એ લોકો જે છે હવેથી નવેસરથી પાછું બીપીએલ રેશન કાર્ડ બનાવી શકે છે. તો એ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે આ પોર્ટલ પર આવવાનું રહેશે. આ પોર્ટલ જે છે, આ લિંક જે છે હું તમને જે છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. ત્યાંથી તમે ડાયરેક્ટલી આ લિંક ઉપર આવી જશો અને અહીંયા તમારે તમારો ડિસ્ટ્રિક્ટ, તો ગુજરાતની અંદર તમારે જે ડિસ્ટ્રિક્ટ લાગુ પડતો હોય એ તમારે જે છે સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ તમારે એ ડિસ્ટ્રિક્ટની અંદર જે તમારો તાલુકો આવતો હોય એ તાલુકો જે છે સિલેક્ટ કરી લેવાનો રહેશે. જે તમારું સિટી આવતું હોય એ સિટી સિલેક્ટ કરી લેવાનું રહેશે. અને ત્યારબાદ એની અંદર વિલેજની અંદર તમારું જે ગામડું હોય, જે વિલેજ હોય, અથવા તો પ્રોપર તમે સિટીના હોય તો તમારે જે છે એ સિટી સિલેક્ટ કરી લેવાનું રહેશે. અથવા તો કોઈ પણ જે છે તમે વિલેજના હોય તો વિલેજ સિલેક્ટ કરી લેવાનું રહેશે. અને ત્યારબાદ અહીંયા તમને જોવા મળશે સબમિટ, તો એ સબમિટ પર જે છે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમે આ મેં જે ગામડું જે છે સિલેક્ટ કરેલું હતું અહીંયા ભાવનગરની અંદર, તો તમે અહીંયા જોઈ શકો છો કે આટલા લિસ્ટ છે, આટલા લિસ્ટ ધરાવતા આ લોકો છે અને એનો જે છે સ્કોર પણ તમને જે છે જોવા મળશે, બીપીએલ સ્કોર પણ જોવા મળશે. તો આ રીતના આ લોકો જે છે, ભલે અહીંયા તમે સ્કોર 27 જોવો છો પણ આ લોકોનો પણ જે છે બીપીએલની અંદર સમાવેશ થાય છે. કારણ કે પહેલાંના જે કેટેગરી 0 થી 16નો જે અંક આપવામાં આવ્યો હતો એ પહેલાં હતો, પરંતુ જે ગરીબી રેખા નીચે આવતા લોકો તો પછી પણ જે છે થયા હોય ગરીબ ખૂબ જ લોકો જે છે, કારણ કે એ 2002ની અંદર ને 2001માં જે છે એ સર્વે કરવામાં આવ્યો હતો. તો આ જે છે અંક તમને આપવામાં આવે છે, તો એવું નથી કે તમે બીપીએલમાં નથી. તો આ રીતના જે અંક આપવામાં આવે છે, તો આ ગામની અંદર આ રીતે જે છે તમારે જે છે તમારા ગામની અંદર જે છે આ રીતે સર્ચ કરીને અહીંયા તમને જે છે ઘણા બધા જે છે અહીંયા તમે જોઈ શકો છો. નેક્સ્ટ કરતા જશો તો આગળ જે છે એ હજી પણ જે છે બીજા નામ તમને જોવા મળશે. તો આ રીતે જે છે તમારે જે છે તમારું નામ તમારા ગામની અંદર છે કે નહીં એ જે છે એ શોધી, એટલે કે જે છે ચેક કરી લેવાનું રહેશે. તો ત્યારબાદ જે છે તમે અહીંયા એક એક્શનનું બટન જોવા મળશે, તેના પર તમે ક્લિક કરશો તો તેના વિશેની જે છે બધી વધારાની ડિટેલ પણ મળશે કે એ રિલેશન એટલે કે જે છે આ જે છે સર્વે કરવામાં આવ્યો છે આ ઘરનો, બરોબર છે. તો એ સર્વેમાં એ લોકો કેટલા ગરીબ છે, કેટલો એનો સર્વેનો સ્કોર છે, તો એ જોવા મળશે. હવે બીજું તમે અહીંયા તમે જોઈ શકો છો કે તમારે જો બીપીએલ રેશન કાર્ડ જે છે બનાવવું હોય તો તમારે અરજી કઈ રીતે કરવાની રહેશે, અરજીની પ્રક્રિયા. તો ગ્રામ્ય સ્તરે જે છે તમે ઈ ગ્રામ કેન્દ્ર, જે તમારું ઈ ગ્રામ કેન્દ્ર આવતું હોય એ ઈ ગ્રામ કેન્દ્ર અથવા તો જે છે તાલુકાના જનસેવા કેન્દ્ર પરથી જે છે અરજી કરી શકો છો. ત્યારબાદ જે છે બે રીતે આમાં ખાસ કરીને અરજી જે છે અહીંયા તમે જોઈ શકો છો, બે રીતે અરજી કરી શકાય છે. તો એક તો જે છે અહીંયા ઈ ગ્રામ કેન્દ્ર અથવા તો તાલુકાના જનસેવા કેન્દ્ર, અથવા તો જે છે તમે ઓનલાઈન જે છે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે અથવા તો ડિજિટલ સેવા સેતુ પોર્ટલ પરથી જે છે ઓનલાઈન અરજી કરી શકો છો. તો અરજી ફોર્મ મેળવવા માટે તથા વધુ વિગત માટે અહીં ક્લિક કરો. તો આ એક પોર્ટલ છે, આ એક ઓફિશિયલ જે છે રેશન કાર્ડની રિલેટેડ પોર્ટલ છે. તો ત્યાંથી તમે જોઈ શકો છો અરજી કરવા માટે તમારે જો રેશન કાર્ડ બીપીએલ રેશન કાર્ડ તમારે ખાસ કરીને બનાવવું હોય તો તમારે જે છે આ રીતે અરજી કરી શકો. આજના વિડીયોમાં બસ આટલું જ. આશા રાખું છું કે રેશન કાર્ડ વિશેની આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. મારી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રોની અંદર આ માહિતીને શેર કરી દેજો. થેન્ક યુ.